જો ક્રાઇસિસ થાય ત્યારે શું થાય છે? સૌથી પહેલા તો આપણે હતપ્રત થઈ જઈએ. આપણે સિચ્યુએશનને સમજવામાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ફેલ થઈ જઈએ છીએ બીકોઝ ઓફ એન્ઝાયટી, સ્ટ્રેસ, વોટ વિલ ગો રોંગ, હાઉ ઇટ વિલ અફેક્ટ ઓર વોટ કાઇન્ડ ઓફ લોસીસ ઇટ વિલ ક્રિએટ ટુ માય બિઝનેસ. બટ દેટ ઇઝ નોટ ધ રાઇટ વે વન બિઝનેસ ઓનર શુડ ફોલો. સાચી લીડરશિપ શું છે કે ફંડામેન્ટલી પહેલા માણસે લીડરે પોતાની જાતને સ્ટેબલ કરવું પડે કે ઓકે નાઉ ધીસ ઇઝ અ સિચ્યુએશન, અને એ સિચ્યુએશનમાં તમે તમારી જાતને કેવી રીતે સ્ટેબલ કરો છો ત્યાંથી શરૂ થાય છે લીડરશિપ એકચ્યુઅલી. બીકોઝ યુ આર ધ વન હુ ઇઝ ઓન ધ સ્ટીરિંગ વ્હીલ. તમે પોતે જ જો પેનિક થઈ જશો કે તમે પોતે જ જો એ સિચ્યુએશનને હતપ્રત થઈ જશો તો યુ આર નોટ ગોઈંગ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન ટુ ધ સિચ્યુએશન. રાધર યુ વિલ મેક મોર મિસ્ટેક્સ, રોંગ ડિસિઝન્સ. ઇટ વિલ ક્રિએટ મોર કોમ્પ્લિકેશન. તો ફર્સ્ટ થિંગ ઇઝ સ્ટેબિલિટી. સ્ટેબલ થયા પછી યુ હેવ ટુ અસેસ ધ સિચ્યુએશન. સ્ટેબલ થયા પછી સિચ્યુએશનને અસેસ કરવાની છે, ઓન ધ ગોમાં નહીં. બીકોઝ એ અસેસમેન્ટ ને પેલા અસેસમેન્ટમાં વાસ્ટ ડિફરન્સ હશે.